જય સ્વામિનારાયણ. વહાલા સ્ત્રી ભક્તો, ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી કહી છે, કારણ કે એમનું હૃદય માતૃત્વથી ભરેલું છે, જન્મધાત્રી છે. ભારત વર્ષની આ માતૃશક્તિને કુખે અનેક મહાપુરુષો સંતોએ જન્મ લીધો છે. અને આવા જ એક મહાન સંત અમરેલી જિલ્લાના નાના એવા તરોડા ગામે પિતા ભુરાભાઈ લાખાણી ગૃહે ને માતા વિરુબા કુખે જન્મ ધારણ કરે છે, જેનું બાળપણનું નામ છે અરજણ. માતાએ આપેલ પારણાના સંસ્કાર અને સમર્થ સંતોના સંગે અરજણ નાની ઉંમરમાં જ સત્સંગની રંગે રંગાય છે. તો આવો દર્શન કરીએ અરજણની બાળપણની પ્રતિભાના. સ્વામી મહારાજની જય. લાડુબા, હવે એક કીર્તન તમે બોલાવો. ના મોંઘીબાઈ, હમણાં થોડી જ વારમાં વીરુબાઈનો અરજણ આવશે. એ રોજ મહારાજ સામે એવા સરસ કીર્તન બોલે છે કે આપણું હૃદય ઢાઢું થઈ જાય. ખરી વાત છે બા તમારી, અરજણ તો અરજણ જ છે. હા, હાસી વાત છે. વીરુબેને સંસ્કાર જ એવા આપ્યા છે ને. હા બેનો, એટલે તો આટલી નાની ઉંમરે કેવો ભક્તિવાન છે. બહેનો, તો આપણે થોડીવાર માળા કરીએ, ત્યાં સુધીમાં અરજણ આવી જશે. હા હા, સારું બા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અરજણ, એ અરજણ, ઊભો રે બેટા. બોલો ને લાડુમાં, મારું કંઈ. અરજણ, તું આજે બહુ સરસ કીર્તન બોલ્યો. તારું કીર્તન સાંભળી હું ખૂબ રાજી થઈ છું. તો લે, રાજીપાના ફળ સ્વરૂપે હું તને આ અમૂલ્ય ભેટ આપું છું દીકરા. અમૂલ્ય ભેટ? પણ બા, આટલી નાની ડબ્બીમાં છે શું? દીકરા, અમારા રજવાડુમાં વર્ષોથી સાચા મણીની જેમ સચવાયેલ શ્રીજી મહારાજની પ્રસાદીનો શેરડીનો છોતો છે. શેરડીનો છોતો? શ્રીજી મહારાજની પ્રસાદીનો? હા અરજણ, શ્રીજી મહારાજની પ્રસાદીનો છે આ છોતો. લાડુમાં, મારા માટે તો સાચા મણી કરતા પણ મૂલ્યવાન છે આ છોતો. હા અરજણ, એટલે તો આ અમૂલ્ય ચીજ તને આપું છું દીકરા.
તારા જ નસીબમાં હશે એટલે તો આજ સુધી સચવાણો. લાડુમાં આ પ્રસાદીના છોતાને હું મારા જીવની જેમ જતન કરીને જાળવીશ. અમરના સરદાર હરિ મારા નેણા તણા શણગાર. અમરના સરદાર હરિ મારા નેણા તણા શણગાર. નેણા તણા શણગાર. ભક્તો, આ હતી અર્જુનની બાળપણથી જ ઉદય થયેલી ભક્તિભાવની પ્રતિભા. સદગુરુ શ્રી બાલમુકુદાસજી સ્વામી જેવા સમર્થ સંતના યોગે કરી અર્જુનમાં તીવ્ર વૈરાગ્યના અંકુર ફૂટ્યા. સાધુ થવા માટે 6 વખત ઘર છોડી જૂનાગઢ ભાગી નીકળે છે, પરંતુ સગા સંબંધી વારંવાર પકડીને ઘરે લાવે છે. અને આજે અનેક કષ્ટો વેઠી સંસારના સર્વે બંધનો તોડી અર્જુન ભગત મોક્ષના માર્ગે દોટ મૂકે છે. તો આવો દર્શન કરીએ એ તીવ્ર વૈરાગ્યની જ્યોતના. અરે કહું છું ન્યા શૈલીના વાળમાં શું દાયટું તું તારું હે લે અરે રે પટેલ, મારોમાં મારા દીકરાને મારોમાં, એ કહું છું મારોમાં. અર્જુન દીકરા, બા શું થયું ભાઈને? ભાઈ અર્જુન, બા જુઓ તો ખરા. અરે રે એ અમૃત, તું જટ જાને હળદર ગરમ કરીને લઈ આવ દીકરી. હા બા હા. સ્વામિનારાયણ. ના દીકરા, ના આવ દીકરા, અહીંયા આવ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, ના મારા લાલ, ના. સ્વામિનારાયણ. અરે પટેલ, જુઓ તો ખરા, મારા દીકરાની કમર તોડી નાખી. તમને જરાય દયા ન આવી? અરે તમે બાપ છો કે પછી? નહીં માં, નહીં. પિતાને દોષ દેશો નહીં. મુમુક્ષુ જીવને ભગવાનને માર્ગે જવામાં આટલું કષ્ટ તો પડે જ છે માં. સ્વામિનારાયણ. લ્યો બા, ભાઈને જલ્દી હળદર ચોપડી દ્યો. હા લાય, જા અમૃત, તારા પિતાને સમજાય, આમ તારા ભાઈને માર નો કરે. હા બા, જાઉં છું. સ્વામિનારાયણ, હા સ્વામિનારાયણ. દીકરા, લાવ તને હળદર ચોપડી દઉં. અરે રે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એટલે તો કહું છું દીકરા, આમ ઘડીએ ભાગ નો કર. અરે માર ખાઈ કમર તૂટી ગઈ છે તારી. માં, મારે ભગવાનની ભક્તિનું રસપાન કરવું છે. આ સંસારના ખારા જળ નથી પીવા. પણ દીકરા, તું ઘરે રહીને જ ભગવાન ભજને, સંસારમાં રહીને પણ ભગવાન ભજાય છે દીકરા. ના માં, ના. સંસારમાં રહીને જો ભગવાન ભજાતા હોત તો પછી રાજા ભરતશ્રી ગોપીચંદ જેવા મહેલના ઝરૂખા છોડી ચાલી નીકળ્યા ન હોત. અરે છત્રપતિ શિવાજી મહારાજ રાજપાટ મૂકી ગુરુની શોધમાં નીકળી પડ્યા ન હોત. અને બસ કર દીકરા, બસ કર. ક્યાં ઈ રાજા મહારાજાઓ અને ક્યાં તું? ઈ તો સમજાય મને દીકરા. માં, હું તો આદિ છું, અનાદિ છું. અરે માં, તને તો માત્ર નિમિત્ત બનાવી છે ભગવાને મને જન્મ દેવા કાજે. માટે રડીશ નહીં માં, રડીશ નહીં. તારી મમતાની ગાંઠ છોડી નાખ માં, છોડી નાખ. અર્જુન દીકરા, એક જનેતા પોતાના કાળજાના ટુકડાને ક્યારેય ન છોડી શકે, ક્યારેય નહીં. પણ આજ મારો हाल जाके रो कोट को मारो गांठ थी छूटी गयो काल जाके रो कोट को मारो गांठ थी छूटी गयो ए ममता रोवे जेम वेणुमा ममता रोवे વીરડો ફૂટી ગયો કાળ
કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. અરે રે રે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. ના માં ના, હૈયાને નબળું કરીશ નહીં માં. યાદ કર માતા મદાલસાને કે જેણે પોતાના 6 દીકરાઓને ગળતુથીમાં જ વૈરાગના પિયુષભાઈ મોક્ષને માર્ગે મોકલેલ. ધન્ય ધન્ય છે ધ્રુવતણી માતને કે જેણે કઠણ વચન બોલીને પણ પુત્રને મોક્ષનો માર્ગ મોકળો કરી દીધેલો. તો હે જનની, તું તો માતા જીજાબાઈ સમી છો. તારા જ ગાયેલા આલરડાનો શબ્દ મને સાચા સદગુરુ સુધી પહોંચાડશે માં, સાચા સદગુરુ સુધી. અરે, આટલી નાની ઉંમરે આવડી મોટી સમજણ અને જ્ઞાન! જરૂર જરૂર મારો દીકરો કોઈ મોટા સંતનો અવતાર છે, નહીતર. અને હવે મારા અંતરાત્માની છેલ્લી પુકાર સાંભળી લે માં, છેલ્લી. બસ દીકરા બસ, તારા અંતરાત્માની વાત મારું હૈયું પારખી ગયું છે. અને હવે જો હું તને રોકું ને તો જગત જનનીની કુખ લાજે દીકરા, કુખ લાજે. માટે જા દીકરા, હરકતે હૈયે કલ્યાણની વાટે તને વળાવું છું. હે પણ બા, ધન્ય હો માં, ધન્ય હો. માફ કરજો માં. તો હવે મને. હા બેટા, પણ છેલ્લી વાર તારા પિતાને તો મળતો જા દીકરા. હા ભાઈ, બાપા પણ ક્યારના રૂવે છે. હા, જા દીકરા જા. દીકરી નહીં, રૂમા. માફ કરજે દીકરા. બસ જૂનાગઢ પહોંચીને અરજણ સદગુરુ પુરાણી શ્રી ગોપીનાથ દાસજી સ્વામી પાસે પાર્ષદની દીક્ષા ગ્રહણ કરી સંવંત 1973ના ભાદરવા વદી પંચમીના રોજ સારંગપુર ધામે શ્રી કષ્ટભંજન દેવના સાનિધ્યમાં આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ હસ્તે ભાગવતી દીક્ષા ધારણ કરે છે ને બની જાય છે અરજણમાંથી આપણા સૌ કોઈના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામી. તો આવો આજના આ વૈરાગ્યની જ્યોતના પ્રસંગને ગુરુદેવના ચરણોમાં સમર્પિત કરી સાચી ભાવાંજલિ અર્પીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.